ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના અંજાણ બંદરે આવેલો પારસી સમાજે આજે નૂતન વર્ષની ઉજવણી કરી હતી। ઈરાનના પાર્સ પ્રાંતમાંથી આવ્યા હોવાથી પારસી કહેવાતો આ સમાજમાં દૂધમાં સાકર ભળે તેમ ભારતમાં ભળી ગયો હતો। દાદાભાઈ નવરોઝને કેન્દ્રમાં રાખી ભારતમાં પારસી સમાજના નવા વર્ષ એટલે કે પતેતીનો તહેવાર મનાવે છે। આજે પારસીઓનું નવું વર્ષ પતેતી હોય પારસી પરિવારોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। અગિયારીમાં જઈ પારસી બંધુઓએ અગ્નિ પૂજા કરી એકમેકને નવરોઝ મુબારક પાઠવી હતી। ભરૂચના સામાજિક અને રાજકીય આગેવાનોએ શેઠના બંગલોઝ ખાતે શેઠના પરિવારના એરિક શેઠના સહિતના પરિવારજનોએ નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી। આજરોજ પારસીઓનું નવું વર્ષ નવરોઝ મુબારક સૌ પારસીઓને ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતના સૌ પારસીઓને ભારતીય જનતા પાર્ટી ભરૂચ તરફથી ભરૂચ જિલ્લા ભાજપ તરફથી સૌને પારસીઓનું નવું વર્ષ નિમિત્તે આજરોજ સૌને નવરોઝ મુબારક પાઠવું છું એ જ અભ્યર્થના। અંકલેશ્વરના પારસી સમુદાયના અગ્રણી તેમજ રિટાયર્ડ પ્રિન્સિપાલ ડોક્ટર બોમી કાવીનાએ આ પર્વ નિમિત્તે સમસ્ત નગરજનોને નવરોઝ મુબારક પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી। પારસી ધર્મ ત્રણ જ વસ્તુ પર ચાલે છે, મનસની, ગમની અને કુનસની। સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો એ જ અમારો જીવનનો મંત્ર છે। અમારા ભગવાન કહ્યું કે જો તમારા મનમાં સારા વિચારો હશે તો એનું સારા શબ્દોમાં રૂપાંતર થશે। સારા શબ્દો તમે બોલશો તો સારા કાર્યો કરી શકશો, સારા કાર્યો તો તમારી સારી ટેવો પડશે અને સારી ટેવો હશે તમારું ચારિત્ર પણ સારું રહેશે। જિંદગીમાં સારું ચારિત્ર હશે તો જ તમારું ભવિષ્ય બની શકશે એવું અમારા ભગવાન અમારા પરવરદિગાર અમને આ સંદેશો આપ્યા છે અને લગભગ પારસીઓ આ સિદ્ધાંત ઉપર ચાલે છે। પારસી જરથોસ્તીઓ જે યુવાનો છે એને મારી નમ્ર વિનંતી છે કે નોકરીનો મોહ છોડી ધંધા અને વ્યવસાયમાં લાગો, એમાં જ કમાણી છે, એમાં જ તમારે ગળાવવાની તક છે।